વંદે ગુજરાત। નમસ્કાર। આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું આઈટીઆઈ અંતર્ગત ચાલતા એલએસીપી ટ્રેડના લેસન સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રનો પરિચય વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ। હવે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એના વિશે માહિતી મેળવીશું। સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રનો પરિચય। તો જોઈએ કે સૂક્ષ્મ જીવાણુઓમાં વિવિધ પ્રકારના સજીવોનો સમાવેશ થાય છે, જેમ કે બેક્ટેરિયા, આલ્ગી, ફંગી, વાયરસ, પ્રોટોન્ઝા। જાણીતા 1% કરતાં પણ ઓછા સૂક્ષ્મજીવો રોગ પેદા કરે છે। 1 મિલીમીટરની અંદર 1000 માઇક્રોન એટલે કે માઇક્રોમીટર હોય છે। બેક્ટેરિયા, ફૂગ અને પ્રજીવ એ પ્રકાશ માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે। વાયરસને પ્રકાશ માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાતા નથી। દાખલા તરીકે ઇકોલાઈ બેક્ટેરિયા, યીસ્ટ જેની સાઇઝ છે 10 થી 15 માઇક્રોન, અને વાયરસ જેની સાઇઝ છે 20 થી 100 નેનોમીટર। હવે સૂક્ષ્મજીવોના પ્રકાર, તો કે 2 પ્રકારના સૂક્ષ્મજીવો હોય છે। કોષીય સૂક્ષ્મજીવો જેને આપણે સેલ્યુલર માઇક્રોબ્સ કહીશું, અને વિકોષીય સૂક્ષ્મજીવો જેને આપણે એસેલ્યુલર માઇક્રોબ્સ કહીશું। હવે ટાઈપ્સ ઓફ માઇક્રોબ્સ જેમાં છે બેક્ટેરિયા અને ફંગી, આલ્ગી, પ્રોટોન્ઝા એ બધા સેલ્યુલર માઇક્રોબ્સ છે, અને એ સેલ્યુલર માઇક્રોબ્સમાં છે વાયરસ। અહીં તમે ઇબોલા વાયરસને જોઈ શકો છો, જે અજ્ઞાત જળાશયોમાં જોવા મળે છે। હવે આપણે જોઈશું પર્યાવરણમાંથી મળી આવતા સૂક્ષ્મ જીવાણુઓ વિશે। તો સૂક્ષ્મજીવો મૃત સજીવ વિઘટન માટે જરૂરી છે। મૃત સજીવોના વિઘટન માટે સૂક્ષ્મજીવો જરૂરી છે। સૂક્ષ્મ જીવાણુઓ પૃથ્વી પર મોટાભાગના વાતાવરણીય ઓક્સિજન માટે પણ જરૂરી છે। એટલે કે વાતાવરણમાંના ઓક્સિજન પેદા કરવા માટે પણ સૂક્ષ્મ જીવાણુઓ જરૂરી છે। ઘણા જૈવિક મહત્વપૂર્ણ તત્વો સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ જે જીવાણુઓ દ્વારા રિસાયકલ કરવામાં આવે છે। હવે આપણે મનુષ્યને ઉપયોગી સૂક્ષ્મજીવો વિશે જોઈશું। મનુષ્ય હજારો વર્ષથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરતો આવ્યો છે। તો મનુષ્ય કેવી રીતે ઉપયોગ કરે છે? તો કે બેકરીમાં યીસ્ટ તરીકે, પછી ચીઝની બનાવટમાં, અને મોલ્ડી બ્રેડના બનાવટમાં ઉપયોગ કરે છે। સૂક્ષ્મ સજીવોના બળનો ઉપયોગ। હવે એમાં જોઈએ તો ઔદ્યોગિક માઇક્રોબાયોલોજી અને ફૂડ માઇક્રોબાયોલોજીનો અભ્યાસ, જેમાં સૂક્ષ્મજીવો ખોરાક ઉત્પાદનો બનાવવા અથવા સાચવવા માટે વાપરી શકાય છે। અહીં તમે જોઈ શકો છો કે દહીંની બનાવટમાં સૂક્ષ્મજીવો વપરાય છે, અને એને સાચવવા માટે પણ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ। દહીં, પછી છે ઇડલીનો ખૂબ મસાલેદાર ફુલમ, અને ચીઝ, આ બધા ઉત્પાદનોની બનાવટમાં પણ સૂક્ષ્મજીવો ઉપયોગી છે। સૂક્ષ્મજીવો મહત્વપૂર્ણ સંયોજનો પેદા કરી શકે છે। દાખલા તરીકે એન્ટીબાયોટિક્સ જે દવા તરીકે વપરાય છે, એમએસજી અને ઇથેનોલ। ઇથેનોલ એ ઉદ્યોગોમાં વપરાતું એક અગત્યનું રસાયણ છે, જે સૂક્ષ્મજીવોની મદદથી ઉત્પન્ન કરી શકાય છે। હવે આપણે બાયોટેકનોલોજી અને રીમેડિએશન વિશે જોઈશું। બાયોટેકનોલોજી જ્યાં મનુષ્ય ઔદ્યોગિક ઉત્પાદનોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરે છે।
જીનેટિક એન્જિનિયરિંગ, જેમાં નવા ઉત્પાદનો અને આનુવંશિક રીતે સુધારેલા જીવતંત્ર બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે, જે જીનેટિક એન્જિનિયરિંગ તરીકે ઓળખાય છે. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, જીવાણુઓને ઇચ્છનીય પ્રોટીન એટલે કે દવાઓ, હોર્મોન્સ અને ઉત્સેચકો સંશ્લેષણ કરવા માટે પરવાનગી આપે છે, જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં જરૂરી છે. હવે બાયોરિમેડિયેશન, સૂક્ષ્મ જીવાણુઓ પર્યાવરણ માટે સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અથવા ઝેરી પ્રદૂષકો સાફ કરવા જરૂરી છે. સૂક્ષ્મ જીવાણુઓ પર્યાવરણ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અને ઝેરી પ્રદૂષકો સાફ કરવા માટે જરૂરી છે. દાખલા તરીકે ઓઇલ સ્પિલ્સ, કેમિકલ સ્પિલ્સ, વોટર એન્ડ સીવેજ મેનેજમેન્ટ, આ બધી પ્રક્રિયાઓમાં સૂક્ષ્મ જીવાણુઓ ઉપયોગી છે. હવે આપણે જોઈએ માઇક્રોબાયોલોજીની શાખાઓ. તો પહેલું છે બેક્ટેરિયોલોજી, જેમાં બેક્ટેરિયા વિશે અભ્યાસ કરવામાં આવે છે. પછી છે માઇકોલોજી, જેમાં ફૂગ વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. પછી છે પ્રોટોઝુઓલોજી, જેમાં પ્રજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. એના પછી છે ફાઇકોલોજી ઓર આલ્ગોલોજી, એટલે કે જેમાં લીલ શેવાળ વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. પેરાસિટોલોજી, જેમાં પરોપજીવીઓનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે પરોપજીવીઓ એટલે કે બીજાના ઉપર આધાર રાખતા સજીવો, તેના વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. ઇમ્યુનોલોજી, જે રોગપ્રતિકારક તંત્રનો અભ્યાસ કરવા માટે જરૂરી છે. વાયરોલોજી, આ શાખામાં વાયરસ એટલે કે વિષાણુનો અભ્યાસ કરવામાં આવે છે. નેમાટોલોજી, જેમાં કૃમિઓ વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. માઇક્રોબાયોલોજી, આમાં માઇક્રોબાયોલોજીમાં સૂક્ષ્મ જીવાણુઓ વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે મેડિકલ માઇક્રોબાયોલોજી વિશે જોઈશું. રોગકારક સૂક્ષ્મ જીવોનો અભ્યાસ અને માનવની માંદગી માટે સૂક્ષ્મ જીવાણુઓની ભૂમિકા જે મેડિકલ માઇક્રોબાયોલોજીમાં હોય છે. આ ક્ષેત્રમાં માઇક્રોબાયલ પેથોજેનેસિસ અને રોગશાસ્ત્રના અભ્યાસનો સમાવેશ થાય છે. તે રોગ પેથોલોજી અને ઇમ્યુનોલોજી અભ્યાસ સાથે સંબંધિત છે. હવે આપણે ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી વિશે જોઈશું. તો ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજીમાં સૂક્ષ્મ સજીવોનો અભ્યાસ કે જે એન્ટીબાયોટિક્સ, પાચક રસો, વિટામિન્સ, રસીઓ અને અન્ય ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના ઉત્પાદન સાથે સંબંધિત છે અને તે ફાર્માસ્યુટિકલ દૂષણ અને બગાડનું કારણ છે. હવે આપણે જોઈશું ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી. ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીમાં સૂક્ષ્મ જીવાણુઓનું શોષણ ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે ઉપયોગી છે. દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ ફર્મેન્ટેશન અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ. આ બે પ્રક્રિયાઓમાં સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ થાય છે. બાયોટેકનોલોજી ઉદ્યોગ સાથે નજીકથી જોડાયેલી છે. આ શાખામાં ગાળણ પ્રક્રિયા એટલે કે બ્રુઇંગનો પણ સમાવેશ થાય છે, જે માઇક્રોબાયોલોજીનો અગત્યનો ઉપયોગ છે. હવે માઇક્રોબિયલ બાયોટેકનોલોજી, જેમાં સૂક્ષ્મ જીવોનું યોગદાન આનુવંશિક અને પરમાણુ સ્તરે ઉત્પાદનો પેદા કરવા માટે ઉપયોગી છે. તે પછી જોઈએ વેટરનરી માઇક્રોબાયોલોજી, જેમાં પશુ રોગની દવા અથવા પ્રાણી વર્ગીકરણ માટે સૂક્ષ્મ જીવાણુઓની ભૂમિકાનો
અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ ફૂડ માઇક્રોબાયોલોજી અને ડેરી માઇક્રોબાયોલોજી, જેમાં ખોરાક બગાડ અને ફૂડબોર્ન બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. સૂક્ષ્મજીવોની મદદથી ખોરાક ઉત્પન્ન કરવા માટે, દાખલા તરીકે આથો લાવવા માટે, જે ફૂડ માઇક્રોબાયોલોજીનો એક ભાગ છે. હવે આપણે જોઈએ એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી. એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી કૃષિ પર સૂક્ષ્મજીવોની અસર સાથે સંકળાયેલું છે. આ શાખાનું ફરીથી નીચેના ભાગોમાં વર્ગીકરણ થાય છે: પ્લાન્ટ માઇક્રોબાયોલોજી અને પ્લાન્ટ પેથોલોજી, જેમાં સૂક્ષ્મ સજીવો અને છોડ અને પ્લાન્ટ જીવાણુઓ વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. સોઇલ માઇક્રોબાયોલોજી, જેમાં એવા સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવામાં આવે છે કે જે જમીનમાંથી મળી આવે છે. હવે આપણે જોઈએ એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી, જેમાં કુદરતી વાતાવરણમાં સૂક્ષ્મ જીવાણુઓનું કાર્ય અને વિવિધતાનો અભ્યાસ કરવામાં આવે છે. તેમાં મુખ્ય બેક્ટેરિયલ આશ્રયસ્થાનોના ગુણધર્મોનો સમાવેશ થાય છે, જેવા કે રાઇઝોસ્ફિયર અને ફેલોસ્ફિયર, પછી છે સોઇલ એન્ડ ગ્રાઉન્ડ વોટર, પછી છે ઇકોસિસ્ટમ્સ, ઓપન ઓશિયન્સ એન્ડ એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ્સ, જેમાં બેક્ટેરિયલ આશ્રયસ્થાનોના ગુણધર્મોનો સમાવેશ થાય છે. આ શાખામાં માઇક્રોબાયોલોજીની બીજી શાખાઓનો સમાવેશ થાય છે, જેવી કે માઇક્રોબાયલ ઇકોલોજી, માઇક્રોબાયલી મેડિએટેડ ન્યુટ્રિયન્ટ સાયકલિંગ, જીઓમાઇક્રોબાયોલોજી, માઇક્રોબિયલ ડાયવર્સિટી એન્ડ બાયોરિમેડિટેશન. હવે આપણે જોઈએ વોટર માઇક્રોબાયોલોજી ઓર એક્વિયસ માઇક્રોબાયોલોજી, જેમાં એવા સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવામાં આવે છે કે જે પાણીમાં જોવા મળે છે. એના પછી છે એરો માઇક્રોબાયોલોજી ઓર એર માઇક્રોબાયોલોજી, જેમાં હવાજન્ય સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ માઇક્રોબાયોલોજીનું ભવિષ્ય. તો કે માઇક્રોબાયોલોજીનું ભવિષ્ય ખૂબ જ પ્રકાશમાન છે. જનીન માળખાનો અભ્યાસ, વિવિધ નિયંત્રણ, રોગ, સૂક્ષ્મજીવોની અસાધારણ ક્ષમતા, ઔદ્યોગિક પ્રક્રિયાઓ પર આધારિત અને જટિલ કાર્બનિક પરમાણુઓનું સંશ્લેષણ વગેરે માટે થશે. માઇક્રોબાયોલોજી સૌથી લાભદાયી વ્યવસાય છે, કારણ કે આ તમામ તક માનવ જીવનની સુધારણા કરવા માટે અન્ય કુદરતી તત્વો સાથે સંપર્કમાં હોય સાયન્સ એમાં ઘણા અલગ અલગ રીતે ફાળો આપે છે. આજના સેશનમાં આપણે સૂક્ષ્મ જીવાણુઓ વિશેનો પરિચય જોયો, જેમાં આપણે માઇક્રોબાયોલોજીની શાખાઓ વિશે જોયું અને માઇક્રોબાયોલોજીના ભવિષ્ય વિશે જોયું. આજનું આ સેશન તમે સૌએ શાંતિપૂર્વક સાંભળ્યું તે બદલ હું આપ સૌનો આભાર માનું છું. વંદે ગુજરાત.